પીપીટી પછી માસ્ટર્સ કરવું જોઈએ કે નહીં? આ વસ્તુ કેવું છે કે બધા જ પર્સન ટુ પર્સન વેરી કરી શકે છે. લાસ્ટ 5 યર્સથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. સો મને એવું જ લાગે છે કે ભાઈ જ્યારે પેશન્ટ કોઈ બી આવે છે તો ત્યારે કેવું થાય છે કે એને આપણી ડિગ્રીથી એટલો બધો મતલબ નથી. તમે માસ્ટર્સ કર્યું છે, તમે બીપીટી ક્યાંથી કર્યું છે કે કઈ કોલેજ હતી, અને એને એક જ વસ્તુથી ફરક પડે છે કે તમે એને કેવી ટ્રીટમેન્ટ આપો છો. ઓકે, તમે સારામાં સારી યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરો, પણ જો તમે પેશન્ટને એનું આઉટકમ નથી આપી શકતા તો એ ઝીરો છે. અલ્ટિમેટલી જો હું વગર માસ્ટરે પણ જો પેશન્ટને સારું કરી શકતો હોય તો તમે ઓલરેડી માસ્ટર્સ છો. ઓકે, હું મારી પર્સનલ વાત કરું તો આજથી 5 વર્ષનો લગભગ મને એક્સપિરિયન્સ છે અને મેં માસ્ટર્સ નથી કર્યું, અને મારી ફિલ્ડમાં, આપણી ફિઝિયોથેરાપી ફિલ્ડમાં હું સારામાં સારું પરફોર્મ કરી રહ્યો છું. અને આપણો એક જ ગોલ છે કે અલ્ટિમેટલી પેશન્ટને સારું કરવું. એ તમે બીપીટી કર્યા પછી કરો કે પછી માસ્ટર્સ કર્યા પછી કરો. હા, તમે ઇન્ટરેસ્ટેડ હોય, તમારે માસ્ટર્સ કરવું છે તો ચોક્કસ તમે કરી શકો છો. ઓકે, આમાં ઘણા લોકો એગ્રી કરે પણ અને ના પણ કરે, બટ આ મારો પર્સનલ ઓપિનિયન છે કે ઘણા બધા એવા લોકો જોયા છે જેણે મેં બીપીટી પછી માસ્ટર્સ કર્યું છે, બટ સ્ટીલ એ લોકોમાં લેક ઓફ સ્કિલ્સ હોય છે, લેક ઓફ નોલેજ હોય છે. સો આ બધી વસ્તુ જોઈને છે ને મને એવું જ લાગે કે ફિઝિયોથેરાપી ફિલ્ડમાં હેન્ડ્સ ઓન સ્કિલ્સ કમ્પલસરી છે, એના વગર નહીં ચાલે. પેશન્ટને રિકવરી લાવી એ જ આપણો એક ગોલ છે, એ જ આપણો એક મોટિવ છે. ઓકે, થેન્ક યુ. ફરીથી બીજો કોઈ તમારો પ્રશ્ન હોય નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, અને એની ઉપર હું વિડીયો બનાવી શકું તો તમને ડાયરેક્ટ હું ડીએમ કરીશ. થેન્ક યુ.